નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત. આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોને મળતી 5 નવી સુવિધાઓ વિશે. તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા પેન્શનરોને સામાજિક અને આર્થિક સુરક્ષા માટે 5 મહત્ત્વના સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધા અવસ્થામાં જીવન ધોરણ સુધારવાનો અને તબીબી તેમજ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તેમાં પેન્શનરોને મળતી 5 નવી અને અપડેટ થયેલી મુખ્ય સહાય યોજના. તો તેમાં પહેલું, મુખ્યમંત્રી વય વંદના અને રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. આ યોજના હેઠળ ગુજરાતના આર્થિક રીતે નબળા અને નિરાધાર વૃદ્ધોને માસિક નાણાકીય સહાય આપવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ મળવાપાત્ર લાભ. 60 થી 79 વર્ષની વયના પેન્શનરોને દર મહિને ₹1000 અને 80 વર્ષથી વધુ ઉંમરના વડીલોને દર મહિને ₹1250 એટલે કે 1250ની સહાય સીધી બેંક ખાતા દ્વારા જમા કરવામાં આવે છે. ત્યારબાદ પાત્રતા. અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તેઓ ગુજરાત રાજ્યની BPL યાદીમાં નોંધાયા હોવા જરૂરી છે. જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરનો દાખલો, બેંક પાસબુક અને BPL સ્કોરનું પ્રમાણપત્ર. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. વય વંદના. સરકાર દ્વારા આ યોજનામાં મોટો ફેરફાર કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે તબીબી સુરક્ષા કવચ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ મળવાપાત્ર લાભ. પાત્રતા ધરાવતા તમામ વડીલોને વાર્ષિક ₹5 લાખ સુધીનું મફત કેશલેસ તબીબી સારવાર કવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ જેવી કે હૃદયરોગ, કેન્સર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ મફત થાય છે. પાત્રતા: ગુજરાતના કોઈપણ પરિવારના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો પછી ભલે તેમની આવક ગમે તેટલી હોય તેઓ આ નવી શ્રેણી હેઠળ મફત સ્વાસ્થ્ય વીમા માટે પાત્ર છે. લાભ મેળવવાની રીત: નજીકના PMJY કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલો પર જઈને આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવી આપવામાં આવે છે. અટલ પેન્શન યોજના અને શ્રમયોગી માનધન યોજના. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, નાના વેપારીઓ અને ખાનગી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી મિનિમમ આવક સુનિશ્ચિત કરતી આ એક આદર્શ પેન્શન યોજના છે. ત્યારબાદ મળવાપાત્ર લાભ. રોકાણકારને 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ તેમની પસંદગી મુજબ દર મહિને ₹1000 થી લઈને ₹5000 સુધીનું ફિક્સ પેન્શન આજીવન મળે છે. વિશેષતા: જો પતિ અથવા તો પત્ની બંને આ યોજનામાં અલગ અલગ ખાતા ખોલાવે છે તો 60 વર્ષ પછી બંનેને મળીને કુલ
10,000 માસિક પેન્શન મળી શકે છે. સભ્યોના અવસાન તો બાદ એટલે કે સભ્યોના અવસાન બાદ પેન્શનની રકમ તેમના જીવનસાથી અને ત્યારબાદ વારસદારને ફંડ પરત મળે છે. પાત્રતા 18થી 40 વર્ષની વયના કોઈ પણ ભારતીય નાગરિક નજીકની બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ખાતું ખોલાવી